हेलो, हूँ डॉक्टर अनिल पटेल, योगी क्लासेस निजामपुरा वडोदरा। आज फरी सेकंड ईयर बीकॉम एसवाय बीकॉम सेमिस्टर 4th एमएस यूनिवर्सिटी सब्जेक्ट है कॉर्पोरेट एकाउंटिंग पेपर सेट। आपका तमारा बधा पासे आ पेम्पलेट हूँ आपी चूक्यो छूं, तो एनी अंदर आपणे जवानुं है पेज नंबर 10 पर। गई काले आपणे 4A करेलो क्वेश्चन, आजे करीशुं क्वेश्चन नंबर 4B। अहींया पर लखी दઉં છું पेपर सेट कॉर्पोरेट अकाउंट पेपर सेट पेज नंबर 10 and question number 4B आ रह्યું कंप्लीट। जरा थोड़ी आंखों व्यवस्थित राखी पानी पानी छाटी પછી જોવાનું ચાલુ કરવાનું એટલે કમ્પ્લીટલી તમને બધું દેખાય। હવે પહેલા પૂરો એક્ઝામ્પલ એક્સપ્લેન કરું તો ધ્યાન રાખજો। Hari Limited decided to purchase business carried on by Radha Limited, for which goodwill is agreed to be valued at 3-year purchase of weighted average profit of past 4 years. Profit for the years are as follows. अभी देखो प्रॉफिट 2011-12 325, 12-13, 13-14, 14-15 पहला है 325, 395, 465 एंड 540 कंटिन्यूअसली राइजिंग ट्रेंड है। आम भी ऊपर લખેલું છે વેટેડ એવરેજ પ્રોફિટ, તો આપણે પણ વેટેડ એવરેજ પ્રોફિટ જ કરવાનું છે। હવે આગળ લખેલું હરી લિમિટેડ ક્લોઝ બુક્સ ઓફ એકાઉન્ટ એવરી યર on 31st March. Following matters were found during the scrutiny of account. The closing stock on 31st March 14 was undervalued by 10,000. કયા સ્ટોકમાં પ્રોબ્લેમ છે? 31st March 14 यानी કે 13-14 નો ક્લોઝિંગ સ્ટોક 10,000 અંડરવેલ્યુડ ઓછો લખેલો છે, તો એ આપણે વધારવાનો અને ક્રેડિટ સાઈડ ક્લોઝિંગ સ્ટોક વધે એટલે પ્રોફિટ વધી જશે, યાદ રાખજો। એના પછીના વર્ષમાં પ્રોફિટ શું થશે? ઘટી જશે, ક્રોસ ઓવર એક વધે તો પછીનામાં ઘટે। એના પછી on 1st of April 14 part of machinery having book value 35,000 was sold for 35,000, but the proceeds were wrongly credited to sales account. તમે વેચી મશીનરી અને ભૂલથી સેલ્સમાં મશીનરી વેચો એ સેલ્સમાં ના લખાય, એ મશીનરીમાંથી લેસ થાય, એનો મતલબ ખોટું સેલ્સ છે, સેલ્સમાંથી લેસ, સેલ્સ ઘટે એટલે પ્રોફિટ ઘટે। કયા વર્ષનો પ્રોફિટ ઘટશે? 1st of April 14 ના સેલ્સ છે, તો લાસ્ટ યર 14-15 માં તમારે પ્રોફિટ ડાઉન કરવાનો આવશે। આગળ depreciation has been charged on machinery at 20% per annum under reducing balance method. પણ તમે મશીનરી વેચી દીધી, મશીનરી ઘટી જાય, એનો મતલબ મશીનરી ઓછી હોય તો ડેપ્રિસિએશન બી ઘટે, અને ડેપ્રિસિએશન ઘટે એટલે પ્રોફિટ વધે, એટલે પ્રોફિટમાં એડ કરવાનું 20% ડેપ્રિસિએશન। કયા દિવસે? 1st of April એટલે ફૂલ યરનું ડેપ્રિસિએશન આવશે। હજી એના પછી પ્રોફિટ ફોર ધ યર 12-13 ઇન્ક્લુડ કેપિટલ પ્રોફિટ 20,000। કયા વર્ષના પ્રોફિટ? કેપિટલ 12-13 માં 20,000 કેપિટલ પ્રોફિટ ના રખાય, આપણે નોર્મલ રેવન્યુ પ્રોફિટ બિઝનેસનો પ્રોફિટ રખાય, 20,000 બી લેસ કરવું પડશે। અને લાસ્ટ વન ઈચ યર પ્રોફિટ ઇન્ક્લુડ એન એવરેજ 25,000 ઇન્કમ ફ્રોમ નોન ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ। આ નોન ટ્રેડ ઇન્કમ બી ના રખાય, તો દરેકમાંથી લેસ કરવાનું। યુઝ weighted average method applying weight 1 to 4 respectively for calculating average profit. Find out value of goodwill. तो चलो देखो, पहला तो આપણે વર્કિંગ કરવું પડશે। અહીંયા देखो calculation of goodwill, goodwill નું વર્કિંગ કરવા માટે આપણે 3 વર્કિંગ કે 4 વર્કિંગ કરવાના આવશે। અહીંયા ધ્યાન બરાબર, પહેલું સ્ટેપ ફર્સ્ટ વન એ calculation of adjusted profit। पहला प्रॉफिट एडजस्टेड करવો પડશે। તમને જે પ્રોફિટ આપેલો છે એમાં પ્રોબ્લેમ છે, એ પ્રોબ્લેમ આપણે રેક્ટિફાઈ કરીશું। ધ્યાન અહીંયા બરાબર 4 વર્ષ આપ્યા છે તો આ 4, આ 3, સેકન્ડ, આ
અને ફર્સ્ટ આ 4 વર્ષ થઈ ગયા ઓકે આ રહ્યું પર્ટિક્યુલર્સ આ હે યર અહીંયા લખી દો યર આ બધા વર્ષ છે પહેલું વર્ષ કયું દેખાય છે તમને 2011-12 પછી 2012-13 2013-14 અને 2014-15 આ બધી ફિગર રૂપીસ માં છે ઓકે ફર્સ્ટ નેટ પ્રોફિટ એઝ ગિવન નેટ પ્રોફિટ બ્રેકેટ માં લખી દેવા એઝ ગિવન તમને જે એક્ઝામ્પલ માં આપેલો છે તે 325 પહેલા વર્ષ બીજા વર્ષે આપ્યો કે 395 પછીના વર્ષે છે 465 અને લાસ્ટ યર માં છે 540 હવે પહેલું છે the closing stock the scrutiny of account હવે જો account scrutiny કર્યા તો શું પ્રોબ્લેમ આવ્યો છે દેખો the closing stock on 31st March 14 was undervalued by 10000 31st March 14 નો ક્લોઝિંગ સ્ટોક આ વર્ષનો 31st March 14 અહીંયા હોય ક્લોઝિંગ સ્ટોક તમે ઓછા લખેલા છે ક્લોઝિંગ સ્ટોક એટલે ક્રેડિટ સાઈડ એમ ખબર ના પડે તો આ રહ્યું દેખો 31st March 14 આ વર્ષ પૂરું થાય એમાં ક્લોઝિંગ સ્ટોક અહીંયા લખાય ક્લોઝિંગ સ્ટોક આ 10000 તમે ઓછા લખેલા છે હું આ 10000 અહીંયા વધારું તો મારો પ્રોફિટ બી શું થાય વધે તો પ્રોફિટમાં પ્લસ કરા એડ ક્લોઝિંગ સ્ટોક undervalued છે ને યસ undervalued કયા વર્ષનો ક્લોઝિંગ સ્ટોક 31st March 14 નો ક્લોઝિંગ સ્ટોક અહીંયા એડ કરાય 10000 અહીંયા પ્લસ હોય તો પછીના વર્ષમાં આ વર્ષનો ક્લોઝિંગ તો અહીંયા ઓપનિંગ તો ઓપનિંગ સ્ટોક અહીંયા શું થશે અહીંયા પ્લસ નહીં અહીંયા નેગેટિવ માઈનસ થાય અહીંયાથી લેસ થઈ જાય લેસ opening stock undervalued આ ભૂલાય નહીં યાદ રાખજો બધા ચલો ફર્સ્ટ પછી સેકન્ડ on 1st of April 14 part of machinery was having book value 35000 was sold for 35000 अभी देखो सेकंड કયા વર્ષમાં 1st of April 14 એનો મતલબ આ વર્ષ હોય 14-15 1st of April 14 to 31st March 15 આ વર્ષમાં શું કર્યું છે મશીનરી વેચી અને ભૂલથી અહીંયા સેલ્સ માં લખાઈ ગયું સેલ્સ માં કેટલા લખ્યા 35000 ખરેખર મશીનરી ગુડ્સ વેચો ને તો અહીંયા લખા મશીનરી વેચો આ પ્રોફિટ લોસ માં ના લખાય એનો મતલબ આને મારે કટ કરવાના ક્રેડિટ સાઈડ કટ કરું એનો મતલબ મારો પ્રોફિટ એટલો ડાઉન થાય તો પ્રોફિટ માંથી લેસ કરવાનું કયા વર્ષના પ્રોફિટ માંથી 14-15 તો લેસ sale of machinery which is recorded as a sales which is recorded as sales sales તરીકે રેકોર્ડ કરેલું તો સેલ્સ માંથી 35000 માઈનસ આ કરી દીધા માઈનસ મશીનરી વેચી અહીંથી તો લેસ અહીંયા ના લખાય તો મશીનરી માંથી લેસ કરાય અને મશીનરી માંથી લેસ કરો મશીનરી ઘટી જાય એટલે ડેપ્રિસિએશન ઘટે અને ડેપ્રિસિએશન કઈ લખાય પ્રોફિટ લોસ ની ડેબિટ સાઈડ ઓછું લખો એનો મતલબ એને આમથી નિયમ આવો છે આ લેસ થયું તો ડેપ્રિસિએશન પ્લસ જ થાય તો હવે એડ કરું છું એડ સેવિંગ ઇન ડેપ્રિસિએશન મશીનરી વેચી એટલે મતલબ કે મારે હવે મશીનરી પર ડેપ્રિસિએશન નથી ગણવાનું ડેપ્રિસિએશન માં બચત થશે ડેપ્રિસિએશન ઓછું થાય તો પ્રોફિટ વધે એડ સેવિંગ્સ ઇન ડેપ્રિસિએશન પણ ડેપ્રિસિએશન માં તારીખ ખાસ જોવાની કયા દિવસે મશીનરી વેચી છે વર્ષના પહેલા દિવસે 1st એપ્રિલ કેટલા પરસેન્ટેજ ડેપ્રિસિએશન છે ડેપ્રિસિએશન ના પરસેન્ટેજ આપ્યા છે 20% આઈ થિંક યસ 20% અહીંયા દેખો 20% બુક વેલ્યુ ના હોય ઓર 35000 यानी કે 7000 આ પ્લસ થશે માઈનસ ને યાદ રાખજો સેવિંગ થયું બચત થઈ એટલે પ્લસ કરી દેવા નેક્સ્ટ વન એના પછી
Profit for the year 12-13 include capital profit amounting to rupees 20,000. તો capital profit આમાં ના લખાય. Less capital profit કયા વર્ષમાં છે? 12-13 માં છે capital profit. देखो एडजस्टमेंट नंबर 3 માં લખ્યું यस 12-13 capital profit છે 12-13 માં. કેટલો capital profit છે? 20,000. તો 20,000 પાછા નેગેટિવ માઈનસ કરી દેવાના. આ ભૂલાય નહીં, નહીતર પછી એડ થઈ જશે. each year profit include average 25,000 income from non-trade investment less income from non-trade investment. non-trade investment ની ઇન્કમ કોઈ વર્ષમાં ના રખાય. બધામાંથી 25,000 લેસ. આ રહ્યા બધામાંથી. each year એટલે દરેકમાંથી લેસ કરા. બસ હવે તમારો આવી ગયો એડજસ્ટેડ પ્રોફિટ. એડજસ્ટેડ પ્રોફિટ બરાબર ધ્યાન રાખો. 325 માંથી 25 માઈનસ એટલે અહીંયા આવી ગયા 3 લાખ. 395 માંથી 45 લેસ કરી દીધા, અહીંયા થશે 350. આમાં देखो 10 એડ કર્યા અને 25 લેસ કર્યા એટલે 75 માંથી 25 ગયા 450. આમાં જરા ધ્યાન રાખજો, કરી દઈએ તો શું ફેર પડે? 540 એમાં પ્લસ છે ને પ્લસ ને માઈનસ છે. 35 ને 10 35 60 ને 10 70000 માઈનસ 60 ને 10 70 માઈનસ 70 અને પ્લસ છે 7 એટલે થશે 477. ઓકે, આ થઈ ગયો તમારો એડજસ્ટેડ પ્રોફિટ. દરેક વર્ષનો પ્રોફિટ આવી ગયો. હવે તમારે શોધવાનો છે વેઇટેડ એવરેજ પ્રોફિટ. અહીંયા કદાચ નહીં આવે, આપણે અહીંયા લખીશું, કોઈ વાંધો નહીં. અહીંયાથી બે વર્કિંગ સ્ટાર્ટ થાય છે, ધ્યાન રાખજો. કેલ્ક્યુલેશન ઓફ વેઇટેડ એવરેજ પ્રોફિટ. વેઇટેડ એવરેજ પ્રોફિટ માટે બધાને આ ટેબલ ખબર જ હશે. ગઈકાલે આવ્યું હતું એ જ ટેબલ. હવે પાછા એક જ વર્કિંગ એક્સ્ટ્રા. હવે આ રહ્યું ઈયર પ્રોફિટ, વેઇટ ફેક્ટર અને પ્રોડક્ટ. 4 જ વર્ષ છે. ઈયર પછી પ્રોફિટ ઇન રૂપીસ, વેઇટ અને પ્રોડક્ટ. પહેલું વર્ષ છે 2011-12, 2012-13, 13-14 અને 2014-15. પહેલા વર્ષે પ્રોફિટ આ રહ્યો 3 લાખ, પછી 350, 450 અને 477. ઓકે, wait, lines are 1 2 3 4. total of this આ દેખાય 10. 3 1s are 3, તો આ 3 લાખ. ત્યાર પછી 350 into 2 7 લાખ. 450 3s are 135, 13,50,000. અને લાસ્ટ વન 477. કેટલું છે? 477 multiplied by 4 is equal to 19,08,000. टोटल करिए 19,08,000 plus 1350 plus 7 plus 300 10 lakh. એટલે ટોટલ થશે 42,58,000. 42,58. weighted average profit is equal to total product divided by total weight. મને દેખાય ટોટલ પ્રોડક્ટ આ રહ્યું 42,58 divided by total weight 10, તો 4,25,800 આ આવી ગયો weighted average profit. અને લાસ્ટ વન વર્કિંગ calculation of goodwill.
गुडविल નું ફોર્મ્યુલા આ देखो, goodwill is equal to weighted average profit into number of years of purchase. So weighted average profit 4,25,800 multiplied by કેટલા વર્ષ છે લખેલું છે ઉપર જ 3 year purchase into 3, તો આને મલ્ટીપ્લાય કરો 3 એટલે આવી જશે therefore goodwill is equal to rupees 12,77,400. આ તમારો ક્વેશ્ચન 10 માર્ક્સ નો પૂરો થયો. યાદ રાખજો 10 માર્ક્સ નો ક્વેશ્ચન છે, પણ આમાં જો બ્રેકેટ કરવાનું રહી ગયું તો માઈનસ ની જગ્યાએ પ્લસ થઈ જાય, પ્લસ ની જગ્યાએ માઈનસ થાય તો તમારા માર્ક્સ ગયા એવું માની લેજો. આ ગઈકાલે જે એક્ઝામ્પલ કરેલો એ 5 માર્ક્સ નો હતો, આ એક્ઝામ્પલ છે 10 માર્ક્સ નો છે. આના પછી હવે આપણે આગળના પેપરમાં જઈશું. આગળના પેપરમાં આપણે સિમિલર ક્વેશ્ચન જ હમણાં પહેલા કરવાના છે, યાદ રાખજો, બીજા કોઈ નહીં. સિમિલર ટાઈપના ક્વેશ્ચન જોઈએ તો પહેલા સિમ્પલ ક્વેશ્ચન હોય, નાના ક્વેશ્ચન હોય એ કરીએ તો વધારે સારું. યસ છે. હવે પેજ નંબર 15 પર છે, ગુડવિલ નો એક્ઝામ્પલ છે, ધ્યાન રાખજો બરાબર. સિમિલર ક્વેશ્ચન છે પણ એમાં મેથડ કઈ કરવાની છે, આ જ ટાઈપનો એક્ઝામ્પલ છે પણ એમાં અલગ અલગ મેથડ છે. 4 year purchase of super profit અને બીજી છે એન્યુઇટી મેથડ. 12 માર્ક્સ નો એક્ઝામ્પલ પણ જોડે 3 માર્ક્સ ની થિયરી લખવાની છે. અને યાદ રાખજો આ ચેપ્ટર એક જ ચેપ્ટર એવું છે, આમાં થિયરી 12th માં બી આ જ થિયરી આવતી હતી. એક્સપ્લેન ફેક્ટર્સ અફેક્ટિંગ વેલ્યુ ઓફ ગુડવિલ ઇન બ્રીફ. એની 6 ફેક્ટર્સ, લોકેશન ફેક્ટર્સ ને ટાઈમ ફેક્ટર ને જે કંઈ 6 ફેક્ટર છે પેમ્પલેટમાં આ ખાસ થિયરી ક્વેશ્ચન કરીને જવાનું, એક્ઝામમાં જરૂર પડે તો લખતા ફાવે એટલા માટે. આ ક્વેશ્ચન છે પેજ નંબર 15 પર, ક્વેશ્ચન નંબર 4a આવતીકાલના લેક્ચરમાં થશે. અત્યારે તમે આરામ કરો અને આ ક્વેશ્ચન જાતે એકાદ વખત જાતે ટ્રાય કરો. આના જેવા ક્વેશ્ચન પણ બીજા એક બે કરી દેજો. ઓકે, મેઇન પેમ્પલેટમાં આ ટાઈપના ક્વેશ્ચન છે તો આ ટાઈપના ક્વેશ્ચન તમારે જાતે હોમવર્કમાં કરતા રહેજો. ઓકે, ગુડ બાય.